આજરોજ ગુજરાત કિસાન સભા તરફથી બનાસકાંઠાના પાળલિયા ગામે ફોરેસ્ટ ખાતા અને પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યા છે વર્ષોથી, એટલે કે આઝાદીના પહેલાથી આદિવાસીઓ જંગલમાં રહે છે, જળ જંગલ ઉપરનો અધિકાર છે, તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર ફોરેસ્ટ એક્ટનો અમલ કરતી નથી અને વર્ષોથી આદિવાસી ખેડૂતો જમીન ખેડતા હોવા છતાં તેમને કોઈ પણ નોટિસ આપ્યા વગર, ગ્રામસભામાં કોઈ ઠરાવ કર્યા વગર તેમની જમીનમાં ફોરેસ્ટ ખાતું બળજબરીથી ઘૂસી આ જંગલ જમીન આદિવાસીઓના જીવનનો રોટલો હોવા છતાં ત્યાં વૃક્ષારોપણ કરી આ જમીનને ખર્ચે કરવાનો પ્રયાસ કરે છે। ત્યારે તેના આદિવાસી લોકો આ બાબતનો વિરોધ કરતા પોલીસ અને ફરજ ખાતાએ બેફામ ટીયર ગેસના સેલ છોડી લાઠીચાર્જ કરી આદિવાસીઓના ઉપર દમન ગુજારી તેમના ઉપર ખોટા કેસ કર્યા છે। તેના વિરોધમાં આજે કિસાન સભા તરફથી મેઘરજ ખાતેના મામલતદાર શ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપી માંગ કરી કે આદિવાસીઓને ન્યાય આપવામાં આવે, ફોરેસ્ટ એક્ટનો અમલ કરવામાં આવે અને આદિવાસીઓને જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે। રિપોર્ટર વાલંબારિયા અરવલ્લી।